Good morning, dear student. Today we will talk about our paper number 15, Indian Poetics. In our lecture third, we will discuss about a brief study of Dhvani theory. But before we start our today's lecture, we discuss our previous lecture. In our previous lecture, we discuss about Ras theory. It's given by Bharat Muni. I hope that you all are understood it. Dear student, today we will start our lecture. The brief study of Dhvani theory. Dhvani means what? ધ્વનિનો મતલબ થાય છે સાઉન્ડ અથવા તો અવાજ. આનંદવર્ધક theory of ધ્વનિ has changed Indian poetics in its essence. Essence means તત્વ. આનંદવર્ધન જે છે તેણે આ ધ્વનિ થિયરી એટલે કે ધ્વનિની જે ટૂંકમાં આખી વ્યાખ્યા છે, આખી એની સમજ છે, તેને ભારતીય કવિતાની અંદર એણે બદલાવી હતી. The word ધ્વનિ means sound or tone. આ જે શબ્દ છે ધ્વનિ એનો મતલબ થાય છે સાઉન્ડ એટલે કે અવાજ અને ટોન એટલે પણ અવાજ. ઇન લેંગ્વેજ સાઉન્ડ કેરીઝ અ મિનિંગ. કોઈ પણ ભાષાની અંદર અવાજ જે છે સાઉન્ડ છે તેનો કોઈ પણ ચોક્કસ એક પ્રકારનો અર્થ થતો હોય છે. તમે સ્વાભાવિક વસ્તુ છે કે તમારા મોઢામાંથી તમે કંઈક બોલો છો એટલે એમાં સાઉન્ડ ઉત્પન્ન થાય છે, જે ધ્વનિ અવાજ ઉત્પન્ન થાય છે અને તે હંમેશા ભાષા દ્વારા કંઈક એનો અર્થ નીકળતો હોય છે. તમે કોઈ પણ શબ્દ બોલો તેનો કંઈક ને કંઈક મિનિંગ તો નીકળતો જ હોય છે. અ વર્ડ ઇન ઇટ્સ બેઝિક ગ્રામેટિકલ સેન્સ ઇઝ અ કોમ્બિનેશન ઓફ લેટર્સ. કોઈ પણ શબ્દ છે તેને વ્યાકરણની સાથે જોઈએ તો તેમાં દરેક શબ્દો લેટર્સ એટલે કે દરેક અક્ષર, વર્ડ એટલે શબ્દ અને લેટર એટલે અક્ષર, દરેક અક્ષર ભેગા થઈ અને શબ્દ બનતો હોય છે. એટલે કે દરેક અક્ષરો ભેગા થઈ અને વ્યાકરણની સાથે તેમાં એક ચોક્કસ પ્રકારનું મિશ્રણ બનતું હોય છે. ધી સંસ્કૃત ગ્રામેરિયન આર્ગ્યુઝ ધેટ. સંસ્કૃતના જે વિદ્વાનો હતા કે જે ખરેખર વ્યાકરણ શાસ્ત્રીઓ હતા તેમણે એક દલીલ કરી હતી કે ધી લેટર્સ આર નોટ ધ અલ્ટિમેટ કોઝ ઓફ મિનિંગ. સંસ્કૃતના જે મહાન વ્યક્તિઓ હતા તેમણે એવી ડિબેટ કરી હતી, આર્ગ્યુમેન્ટ કરી હતી કે માત્ર ને માત્ર જે શબ્દો છે તે જ કોઈ અર્થ માટે ઉપયોગી નથી, કારણ કે તેઓ વ્યાકરણ શાસ્ત્રી હતા અને વ્યાકરણ શાસ્ત્રી હતા એટલે કે વ્યાકરણ ઉપર વધારે ફોકસ કરતા હતા. તો તેણે એવું કીધું કે માત્ર શબ્દો જ જે છે તે જ ખરેખર અર્થ ધરાવતા નથી. Thus, they discovered a distinct entity called સ્ફોહા. એટલે જ તેથી જ તેમણે ડિસ્કવર્ડ એટલે કે શોધ્યું અને ડિસ્ટિંક્ટ એટલે કે ચોક્કસ, એને ચોક્કસ સ્ફોટા ઇટ્સ કોલ સ્ફોટા. સ છે, એસ છે તે સાયલેન્ટ છે, એને કાઉન્સમાં આપ્યું છે સાઇન એટલે કે એનું ચિહ્ન, સિમ્બોલ. તેના કારણે આ જે સંસ્કૃત શાસ્ત્રીઓ છે તેમણે કોઈ ચોક્કસ પ્રકારની જે ચિહ્ન છે તેની શોધ કરી. They argued that meaning is indeed signified by the sound. તે લોકોએ એવી દલીલ કરી હતી કે જે ખરેખર કોઈ ચોક્કસ ચિહ્ન છે તેના દ્વારા ધ્વનિ જે છે તે ઉત્પન્ન થતો હોય. which becomes the meaning of the word. અને તેના દ્વારા જ ખરેખર શબ્દનો કોઈ અર્થ બનતો હોય છે. ચિહ્ન વગર કોઈ શબ્દનો અર્થ બનતો નથી તેવું સંસ્કૃતના મહાન વિદ્વાનોએ કહ્યું હતું. ધી સાઉન્ડ મેનિફેસ્ટ એન્ડ એક્સટર્નલ. એણે એવું કીધું મેનિફેસ્ટ એટલે કે સ્પષ્ટ, ક્લિયર, કે અવાજ છે તે ખરેખર એક્સટર્નલ એટલે કે બાહ્ય બાબતને સ્પષ્ટ કરે છે. એન્ડ ઇમ્પ્રેસિબલ એલિમેન્ટ વિચ રિયલી કન્વે ધ આઈડિયા ધેટ સ્ટ્રાઇક ધી માઇન્ડ ઓફ ધી લિસનર. અને જે ખરેખર ઇમ્પ્રેસિબિલિટી એટલે કે જે ખરેખર અદ્રશ્ય વસ્તુ છે તેને સ્ટ્રાઇક્સ એટલે કે અથડાવું. ખરેખર કોઈ અદ્રશ્ય વસ્તુ આપણા મગજની અંદર જે વિચાર આવે છે અને તે ખરેખર તત્વ છે તે જ સાંભળનાર માટે ખરેખર ઉપયોગી છે. ધી સાઉન્ડ ધેટ મેનિફેસ્ટ સ્ફોટા આર ટર્મ એઝ ધ્વનિ. અને એવું કીધું છે કે ખરેખર અવાજ માટે જો કોઈ સ્પષ્ટ કરતું હોય, બરાબર, મેનિફેસ્ટ એટલે સ્પષ્ટ અને સ્ફોટા એટલે એનો મતલબ થાય છે ચિહ્ન.
કે ખરેખર ધ્વનિ માટે જો કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો તે છે ચિહ્ન. The central ideas of the theory of dhvani is that word in their capacity of conveying sense. ખરેખર જો કોઈ વિચાર છે તેને એકબીજાની સાથે આપલે કરવા માટે જો ખરેખર કોઈ મહત્વની વસ્તુ હોય તો તે છે ધ્વનિ, એટલે કે જે શબ્દો છે તે ખરેખર ખૂબ ઉપયોગી બને છે. Possesses the threefold function and consequently express the threefold sense which are અભિધા, લક્ષણા અને વ્યંજના. ખરેખર જો આ એકબીજાની સાથે વાર્તાલાપ કરવાની વચ્ચે જો કન્વે એટલે કે એકબીજાની સંદેશો આપલે કરવાની અંદર જો ખરેખર મહત્વની કોઈ બાબત હોય તો થ્રી ફોલ્ડ એટલે કે 3 બાબતો છે અથવા તો 3 ગણું જે છે એ કાર્ય કરતા હોય છે. તેમાં કયા શબ્દો આવે છે? તો સૌથી પહેલાં અભિધા એટલે કે લક્ષણ, બીજું છે લક્ષણા, એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડિકેશન એટલે કે દર્શાવવું, અને ત્રીજું આવે છે વ્યંજના એટલે કે સજેશન એટલે કે સૂચના. કયા 3 મહત્વના ટોપિક છે આની અંદર? અભિધા, લક્ષણા અને વ્યંજના. આ 3 વસ્તુ મહત્વની છે. Moreover, the theory also gives 3 kind of word, વાક, લક્ષણિકા એન્ડ વ્યંજનિકા. આ સિવાયના આ ઉપરાંતના 3 પ્રકાર આપે છે કે જે શબ્દના, તો કે વાક્ય એને કહેવાય છે ઇંગ્લિશમાં ડિનોટેટિવ એટલે કે સૂચક, લક્ષણિકા એટલે કે ઇન્ડિકેટિવ એટલે કે જે સૂચન કરે છે તે, અને વ્યંજનિકા એટલે કે જે ખરેખર સલાહ આપે છે. આ 3 વસ્તુનું પણ મહત્વ દર્શાવ્યું છે. It is noted worthy that Anandvardhan used the term ધ્વનિ for his theory of poetic suggestion. અહીંયા ખાસ વાત કરી છે કે આનંદવર્ધન છે તેણે પોતાની જે આ થિયરી છે કાવ્ય માટેની, તે ખરેખર જે ધ્વનિ થિયરી છે તે પોતાની કવિતાઓ માટે ઉપયોગમાં લીધી છે. He believes that suggestion is the soul of poetry. આનંદવર્ધન એવું માને છે કે ખરેખર કોઈ પણ સજેશન એટલે કે કોઈ પણ સૂચનાઓ છે તે કવિતાનો આત્મા છે. He says that આ ઉપરાંત આનંદવર્ધન કહે છે કે beautiful ideas in poetry are of 2 kinds. અહીં આનંદવર્ધન છે તે એવું કહે છે કે ખરેખર કવિતા, સુંદર કવિતા માટે 2 વિચારો જે છે તે ખૂબ મહત્વના હોય છે. તેમાં છે લિટરલ એટલે કે વાક્ય અને ઇમ્પ્લાઇડ એટલે કે સૂચિત, એને ઇંગ્લિશમાં કહેવાય છે ગુજરાતીમાં કહેવાય છે પ્રત્યામન અને ઇંગ્લિશમાં કહેવાય છે એપ્લાઇડ. 2 વસ્તુની આનંદવર્ધન છે તે અહીંયા ખૂબ ઉપયોગિતા બતાવે છે. તેમાં પહેલું છે લિટરલ એટલે કે વાક્ય અને બીજું છે એમ્પ્લાઇડ એટલે કે સૂચિત. અકોર્ડિંગ ટુ આનંદવર્ધનના મત મુજબ the person who knows the essence of poetry can get the implied meaning. આનંદવર્ધનના મત મુજબ કે જે વ્યક્તિ ખરેખર કવિતાનું તત્વ સમજે છે, તેનો અર્થ સમજે છે, તે જ ખરેખર કવિતા વ્યવસ્થિત રીતે સમજી શકે છે. ફોર એક્ઝામ્પલ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન પોએટ્રી, સૌથી મહત્વનું જો પોએટ્રીની અંદરનું લક્ષણ હોય, તત્વ હોય તો અ સાઉલ ઓફ પોએટ્રી, તો તે ખરેખર કવિતાનો આત્મા છે. Such poetry in which the word and their literal meaning occupy a subordinate position and suggest some charming sense is called ધ્વનિ. પણ ઘણી વખત જોઈએ તો કવિતાની અંદર કે અમુક એવા શબ્દ હોય છે કે જેનો ખરેખર કોઈ અર્થ હોય, પરંતુ આ અર્થ ઓક્યુપાય એટલે કે કબજો કરવો, પરંતુ આ કોઈ પણ શબ્દ કે કોઈ પણ અર્થ હોય એના ઉપર કોઈ કબજો કર્યો, અથવા તો સબ ઓર્ડિનેટ એટલે કે ગૌણ વસ્તુ કે જે ખરેખર મુખ્ય નથી, ગૌણ છે, ઓપ્શનલ છે, તે આ દરેક વસ્તુ છે પોઝિશન એન્ડ સજેસ્ટ સમ ચાર્મિંગ સેન્સ ઇઝ કોલ્ડ ધ્વનિ. ખરેખર કોઈ શબ્દ જે છે તેના ઉપર ભાર મૂકવામાં આવે અને તેનાથી જ ખરેખર કોઈ પણ ધ્વનિ છે તે ઉત્પન્ન થતી હોય છે. ધ્વનિ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 વેરાયટીઝ. ધ્વનિ છે તે 3 વિભાગમાં અહીંયા વહેંચવામાં આવી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધ્વનિના ક્વેશ્ચનમાં કે ધ્વનિ જે છે તે 3 મહત્વના વિભાગોમાં વહેંચવામાં આવી છે: વાસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ.
ધ્વનિને 3 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલો પ્રકાર છે વાસ્તુ ધ્વનિ, સેકન્ડ છે અલંકાર ધ્વનિ અને ત્રીજું છે રસ ધ્વનિ. તો આવો હવે આપણે એને વિસ્તારપૂર્વક સમજીએ. ફર્સ્ટ છે વાસ્તુ ધ્વનિ. When the suggested sense is of the nature of a mere appealing idea it is વાસ્તુ ધ્વનિ. જ્યારે માત્ર ને માત્ર પ્રકૃતિ એવો જ મુખ્ય વિચાર છે અથવા તો જે સ્વભાવ છે તે જ મુખ્ય વિચાર હોય તેને આપણે વાસ્તુ ધ્વનિ કહી શકીએ છીએ. Once again I repeat that the concept of વાસ્તુ ધ્વનિ, કે વાસ્તુ ધ્વનિ એટલે એવું કે જ્યારે માત્ર કોઈ સેન્સ એટલે કે કોઈ પણ જે ભાવ છે તે માત્ર પ્રકૃતિ અથવા તો જે ટૂંકમાં સ્વભાવ છે તેનો જ માત્ર વિચાર કરતો હોય ત્યારે વાસ્તુ ધ્વનિ કહેવાય છે. સેકન્ડ છે અલંકાર ધ્વનિ. When the suggested sense is that of a poetic figure, જ્યારે કોઈ પણ ટૂંકમાં જે સૂચના છે, કોઈ પણ સજેશન છે તે પોએટિક ફિગર એટલે કે કવિતાને ધ્યાનમાં રાખીને હોય છે ત્યારે તેને અલંકાર ધ્વનિ કહેવામાં આવતું હોય છે. અને લાસ્ટ આવે છે રસ ધ્વનિ. રસ ધ્વનિ એટલે કે when the expressed sense consists in the partial of વિભાસ, અનુભવ and વ્યાભિચારી ભાવ. અને જ્યારે કોઈ પણ ભાવ છે કન્સિસ્ટ એટલે કે એનું બંધારણ છે અને પોર્ટિયર એટલે કે આલેખવામાં આવે છે. જ્યારે કોઈ પણ વસ્તુ ટૂંકમાં એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવામાં આવે છે અને ત્યારે તેની અંદર વિભાવ, અનુભાવ અને વ્યાભિચારી ભાવ આ દરેક વસ્તુનું મિશ્રણ જોવામાં આવે છે અને ત્યારે જે છે એ રસ ધ્વનિ હોય છે. ધ્વનિના 3 પ્રકાર પડે છે: વાસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ. અકોર્ડિંગ ટુ ધ્વન્યાલોક, ધ્વન્યાલોકના મત મુજબ રસ ધ્વનિ કાવ્ય ઇઝ કન્સિડર્ડ ટુ બી પ્યોર પર એક્સિલન્સ પોએટ્રી. ધ્વન્યાલોકના મત મુજબ રસ ધ્વનિ જે છે અથવા તો રસ ધ્વનિ કાવ્ય છે તે ખરેખર માત્ર કવિતાની એક્સિલન્સ એટલે કે શ્રેષ્ઠતા ઉપર હોય છે. પંડિત જાગનાથ ડિક્લેર ધેટ, પંડિત જાગનાથ પોતાનો મત આપતા કહે છે કે that in all varieties of ધ્વનિ, રસ ધ્વનિ is that which possess the highest appeal. આ દરેક પ્રક્રિયા છે કે જે ખરેખર ધ્વનિ અને રસ ધ્વનિની દરેક પ્રક્રિયા, દરેક વિવિધતા છે આ જ ખરેખર શ્રેષ્ઠ અપીલ છે. He firmly believes that, તે દ્રઢતાથી એવું માને છે કે રસ ઇઝ ધ સાઉલ ઓફ પોએટ્રી, ખરેખર કવિતાનું જો આત્મા હોય તો તે રસ છે એવું કહે છે. બેઝિકલી સ્પીકિંગ, ધ ડોક્ટ્રિન ઓફ ધ્વનિ ઇઝ ઓનલી એન એક્સટેન્શન ઓફ ધ રસ થિયરી પ્રોપાઉન્ડેડ બાય ભરત. સામાન્ય રીતે જો ડોક્ટ્રિન એટલે કે ઉપદેશ, જો સામાન્ય રીતે અને એક્સટેન્શન એટલે કે વ્યાપેલ ક્ષેત્ર, જો ખરેખર રસ ધ્વનિની અંદર કોઈ ઉપદેશ આપવાનો હોય અથવા તો કોઈ વ્યાપિત ક્ષેત્ર હોય તો તેની અંદર પ્રોપાઉન્ડેડ એટલે કે ચર્ચા વિચારણા, તો ખરેખર જે ભરતે આ રસ ઉપરની થિયરી આપી છે તેના ઉપર આપણે જોવું જોઈએ. અકોર્ડિંગ ટુ વિચ ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ અ ડ્રામેટિક વર્ક ઇઝ ટુ રશ ઓર એસ્થેટિક ઇમોશન ઇન ધી ઓડિયન્સ. સામાન્ય રીતે જોઈએ તો અથવા તો એવું કહીએ છીએ કે ખરેખર રસની અંદર કોઈ પણ થિયરી છે તેમાં આનંદવર્ધન જે કહે છે કે ખરેખર જે મેઇન ઓબ્જેક્ટ છે, જે ખરેખર નાટકોની અંદર મુખ્ય કાર્ય છે રસ અથવા તો એસ્થેટિક એટલે કે સૌંદર્ય પ્રધાન જે લાગણીઓ છે તે જ ખરેખર ઓડિયન્સ માટે મહત્વની હોય છે. આનંદવર્ધન એક્સટેન્ડેડ ધીસ થિયરી ટુ પોએટ્રી ઓલ્સો. અને આનંદવર્ધન આ એક્સટેન્ડેડ આ બાબત છે તેને જ ખરેખર કાવ્યાત્મક થિયરી કહે છે. હી સિસ્ટમેટિકલી ડીલ્ટ, તે એક ચોક્કસ માળખામાં કહે છે વિથ ધ અલ્ટિમેટ ઇફેક્ટ ઓફ ધી પોએટ્રી. અને તે એક ટૂંકમાં ચોક્કસ મેથડથી એવું કહે છે કે આનો અંત જ જે છે તે ખરેખર આની અસર જે છે તે જ કવિતા ઉપર પડે છે. સજેશન બીકોઝ અકોર્ડિંગ ટુ હિમ, ખરેખર તેમના માટે સૂચના જે છે તે જ એનું મંતવ્ય છે.
The emotion cannot be expressed directly by word, but it can be suggested. લાગણીઓ છે તેને ડાયરેક્ટ આપણે વ્યક્ત શબ્દો દ્વારા નથી કરી શકતા, પરંતુ તેને આપણે સૂચવી શકીએ છીએ. Abhinav Gupta also agrees to believe that rus is realized through suggestion. અભિનવ ગુપ્તા પણ એવું માને છે, સહમત થાય છે કે રસ છે તે જ ખરેખર સૂચના દ્વારા આપણે એને રિયલાઇઝ કરી શકીએ, અહેસાસ કરી શકીએ. અકોર્ડિંગ ટુ હિમ એટલે કે અભિનવ ગુપ્તાના મત મુજબ ધ સ્થાયી ભાવ્સ એન્ડ વ્યાભિચારી ભાવ આર ડોરમેન્ટ ઇન ધી માઇન્ડ્સ ઓફ ધી સ્પેક્ટેકર્સ. ખરેખર અભિનવ ગુપ્તાના મત મુજબ જે સ્થાયી ભાવ અને વ્યાભિચારી ભાવ છે તે ખરેખર ડોરમેન્ટ એટલે કે સુપ્ત આપણી અંદર જે ખરેખર જે કોઈ પણ સ્પેક્ટેકર એટલે કે દર્શકના મગજમાં સુપ્ત એટલે કે શાંત હોય છે તેને ખરેખર એ જ જગાડે છે. એન્ડ વન રાઉઝ બાય ધ સ્ટિમ્યુલ્સ ઓફ વિભાવ્સ એન્ડ રીચ ધ સ્ટેટ ઓફ રસ. અને તે જ ખરેખર સ્ટિમ્યુલ્સ એટલે કે પ્રેરે છે ખરેખર આપણી અંદર જે સ્થાયી ભાવ અને વ્યાભિચારી ભાવ છે તે સુપ્ત રીતે જે ટૂંકમાં શાંત હોય છે તેને દર્શકો પ્રત્યે જગાડે છે અને એને પ્રેરણા આપે છે. He says that rus is suggested by the power of વ્યંજના. તે આ ઉપરાંત એવું પણ કહે છે કે ખરેખર રસનું જે ટૂંકમાં રસ માટે સૌથી શ્રેષ્ઠ હોય તો તે વ્યંજના છે. For him the રસ ધ્વનિ is called એસમ શ્યામ કર્મ વ્યંગના. એટલે એવું કહે છે કે ખરેખર રસ ધ્વનિને આપણે આસમ ક્યાં કર્મા અથવા તો વ્યંગના પણ કહી શકીએ છીએ. ધસ એટલે કે તેથી આનંદવર્ધન enunciated the broad general principle of poetry based on the insight into the psychology of human nature. અને તેથી જ આનંદવર્ધન છે એ એનાઉન્સિએટેડ એટલે કે જાહેર કરે છે કે એક બ્રોડ એટલે કે જનરલ એક વિશાળ અર્થ છે, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત. ખરેખર આનંદવર્ધન છે એક વિશાળ એવો અથવા તો ટૂંકમાં જે શ્રેષ્ઠ છે તેવો સિદ્ધાંત કવિતાઓ માટેનો રજૂ કરે છે, જાહેર કરે છે કે જે ખરેખર હ્યુમન નેચર એટલે કે મનુષ્યના સ્વભાવ, મનુષ્યનું જે મનોવિજ્ઞાન છે તેને ધ્યાનમાં રાખીને એ વ્યક્ત કરે છે. He also emphasized on the emotive and suggestive significance of poetry. તે આ ઉપરાંત ઇમોટિવ એટલે કે ભાવનાત્મક અને સજેસ્ટિવ એટલે કે જે સૂચન છે, સિગ્નિફિકન્સ એટલે કે અર્થ, આ બંને જે લક્ષણો છે ભાવનાત્મક અને જે સૂચનાત્મક આ બંને ઉપર ખાસ તે ભાર આપે છે કવિતાની અંદર. બાય થ્રુ આઉટલી એક્સપ્લેનિંગ ધી linguistic and logical implication of the theory of ધ્વનિ. લિંગ્વિસ્ટિક એટલે કે ભાષાશાસ્ત્ર, લોજિકલ ઇમ્પ્લિકેશન એટલે કે સમાવિષ્ટ, તેની અંદર જે સમાવેશ થતો હોય છે. તો ધ્વનિ થિયરીની અંદર એક તો જે ભાષાશાસ્ત્ર છે તેના ઉપર એક્સપ્લેન એટલે કે વ્યક્ત થતું હોય અને લોજિકલ એટલે કે જે ટૂંકમાં આપણે લોજિક લગાવી શકીએ તે. He tried to secure for it a high place or honor in the eyes of the spectator or reader. તે એવું પણ કહે છે કે ખરેખર એક પ્રામાણિકતાથી જો ખરેખર કોઈ જે સ્પેક્ટેકર અથવા તો રીડર એટલે કે જે સાંભળનાર કે વાંચનાર વ્યક્તિ છે તે ખરેખર પ્રામાણિકતાથી ક્યારે વાંચી શકે કે જોઈ શકે કે અનુભવી શકે કે જ્યારે ખરેખર આ કોઈ પણ વસ્તુ લખાયેલી છે તેમાં પ્રામાણિકતા રહેલી હોય તો જ તમે આને સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો સરસ મજાનો જે ધ્વનિનો કોન્સેપ્ટ છે તેને આપણે જોયો. ધ્વનિનો કોન્સેપ્ટ, ધ્વનિ એટલે શું? તો કે ધ્વનિનો મતલબ થાય છે સાઉન્ડ અથવા તો ટોન. જે ખરેખર આનંદવર્ધન છે તેણે અહીંયા આખો ધ્વનિની કોન્સેપ્ટ એટલે કે ધ્વનિની જે થિયરી છે તે આપી છે. ધ્વનિની અંદર ખરેખર જે આપણા સંસ્કૃતના જે મહાન વિદ્વાનો છે તેણે સામે ડિબેટ કરી હતી અને તેના કારણે એ જે સંસ્કૃતના સાહિત્યકારો છે તેણે એવું કીધું હતું કે માત્ર ને માત્ર શબ્દો છે તે જ ભાષા માટે અથવા તો ધ્વનિ માટે મહત્ત્વના નથી, પરંતુ તેની સાથે ગ્રામર વ્યાકરણ પણ જરૂરી છે. અને આના ઉપર આખી ધ્વનિની થિયરી આપેલી છે. ધ્વનિને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે: વાસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ.
વિદ્યાર્થી મિત્રો આને સરસ મજાનું રીડ કરી લેજો. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.